જૂનાગઢના માંગરોળમાં કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં માંગરોળમાં રિપેરિંગ કામ દરમિયાન તૂટ્યો હતો બ્રિજ, તેવું કલેક્ટરે જણાવ્યું. ત્યારે હિટાચી મસ્જિદ અને લોકો પાણીમાં પડ્યા, ત્યાં જૂનાગઢ જિલ્લાના 16 પુલો પરથી અવરજવર બંધ કરવામાં આવી. ભાગરૂપે આરએનબી પંચાયત દ્વારા આ બ્રિજ તોડવામાં આવ્યો છે. આપ જાણો છો કે એમ કે છેલ્લે બરોડામાં બ્રિજ તૂટવાની જે ઘટના બની હતી અને આ ઘટના બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી હતી કે જિલ્લામાં જે પણ બ્રિજ છે એનું ડિટેલમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે. આપણા જિલ્લામાં પણ એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આપણા જિલ્લામાં અત્યારે સુધીમાં અમે 480 જેટલા બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે, આઉટ ઓફ 600 જેટલા. આ તમામ જે ઇન્સ્પેક્શન કર્યા છે ને એમાં અમને જે પંચાયત છે, સ્ટેટ છે, NH છે, આ બધાની ટીમ દ્વારા જે પણ સૂચના આવ્યા છે, જ્યાં રસ્તા આપણે ડાયવર્ટ કરવાના હોય, જે રસ્તા બંધ કરવાના હોય, તેમાં 6 જેટલા રસ્તા આપણે બંધ કર્યા. હવે આ ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. ગઈ 11મી તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ટીમ દ્વારા એમાં ઇન્સ્પેક્શન થયું અને જરૂર લાગી કે આને આપણે ત્યાં એને તોડવાની જરૂર છે અને એના માટે જરૂરી જે મશીનરી હતી એ પણ